હું તો રાહ જમી રહી દિયા હોય તૈને મધુર હોય મારા નામ કહે હું તો રાહ જમી રહી બુરી નો હું તો રાહ જમી રહી બુરી નો હું તો રાહ જમી રહી બુરી નો હું તો રાહ જમી રહી અરે લડે લે આકલને પકડ લે ડોલે મારું ઇતના ચલ અરે લડે લે આકલને પકડ લે ડોલે મારું ઇતના ચલ અરે બતાવા દેખો કે મહાબત કે ડોલે મારું ઇતના ચલ અરે બતાવો મારી ને કા ડોલે ડોલે મારું ઇતના ચલ અરે બતાવો મારી ને કે બાપરે ડોલે મારું ઇતના ચલ અરે લે લે રોમાના રોમાનિયા ડોલે મારું ઇતના ચલ લે 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 સુના મે સુનિયા ડોલે મારું ઇતના ચલ અરે લે લે ના કે નસિયા ડોલે મારું ઇતના ચલ એ બતાવા દેખો દેખો હાબત કે ડોલે મારું ઇતના ચલ અરે તલવાર મની લગા તો કાઢ દે ડોલે મારું ઇતના ચલ અરે તલવાર મની લગે બાબરે ડોલે મારું ઇતના ચલ અરે લે આકલને ફસાડ દે ડોલે મારું ઇતના ચલ ડોલે મારું ઇતના ચલ ડોલે મારું ઇતના ગુરુજી ગુરુજી આપણા મંદિરમાં કોક નરેશ કનોડિયો આવ્યો આકા તરબૂચની ગાડી નથી હો હા આહ મારો ભાઈ જેમ આવે એમ. આ બાજુ ઉમર જોડાય એમ નથી ભાઈ આજ 12 માસ ની 12 દિવસ નહીં નહીં ફક્ત 3.5 દિવસ ની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના ભાજને માં ફક આજ હાલોક લલક થઈ રહ્યું છે પોપટના પાંજરાની માપ નક્કી એનો પોપટ મરવાનો થયો તો આજ સંબંધ કઈ શિવના મંદિર એમાં કોઈ કાળા મથોનો માનવી આજ 3.5 દિવસ ના ઉઘર તપસ્યા કરી મારું ઇન્દ્રસન લોલવે છે આમ તમારે આને કઈ નો કહેવાય હો તમે પછા હા ગામના આયા ચાલ આજ મારી સંસારનો પ્રહાર કરી અને આજ એના ધડ મસ્તક જુદા કરો કરેજો ભાઈ આને લે જરીક રહી ગયું આહા હા હા હે આજ પેલો ઘા કરવા છતાં 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 આજ મારી સંસાર અટકાઈ છે તો ચાલ આજ બીજો પ્રહાર કરી અને આજ એના ધડ મસ્તક જુદા કરો હવે એક ઇંચનો ફેર છે આહા એક ઈસો ને એના વાળ વિયા જાત વાળ હતું તો તમે એને વાળમાં કઈ નો કરતા હા હે કયો એને કયો આજ બબે ઘા કરવા છતાં આજ મારી સંસાર મને દગો દઈ રહી છે લે શમશેરે દગો દે છે તો જ્યારે દેવોની સભા ભરાણી રાજ મારતી મોટા કોણ ક્યાં છે દેવ બ્રહ્મા એને કીધેલું અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો તો આજ મારી સંકટની ઘડી છે તો ચાલ હું બ્રહ્મા દેવને બોલાવું રાડો રાઈટ થયા જ પણ ટોપરા તેલ નાખીને આવ્યા સંકટ બ્રહ્માને આવે તો નહીં. આવો તો બોલ બોલાની, આવો તો બોલ બોલાની, બોલો બ્રહ્માને આવે તો નહીં. આવો આવો સારું થયું આવ્યા એને એકથી પૂરું નહોતું પડતું એ તો કહું છું ખાલી આગો રેજો ને કરી તારો બાપ ફટી જાય હું આગો કરું અરે કહો દેવેન્દ્ર, હા અત્યારે ધવળનું બોલાવવાના કારણ? કારણ અટાણે ડુંગરીની ગાડી ભરવી છે. અરે બ્રહ્મદેવ, અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે કે આજ સામે દેખાય સોના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી આજ 3.5 દિવસનો ઘર તપસ્યા કરી આજ મારું દર્શન ડોલવે છે. આમાં કઈ જાણતા હોય તો આપ મને જણાવો
નકર આજ મને રજા આપો તો જ એના ધડ ને મસ્તક આજ મને જુદા કરી આપના શરણમાં સોંપી દઉં. એમ નહીં, મારા ગુરુજી બોલે. એને સમજાઈ દે હવે. પણ એમાં એવું છે, હવે એ વરી ગઈ એટલે લાગે 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 બાપ નામ લાગે. સાઈડમાં જાઓ. અરે દેવેન્દ્ર, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આ વિશે હું કશું નથી જાણતો. અરે બ્રહ્મદેવ, આપ જો આ વાતની અંદર નથી જાણતા તો આ વાતની અંદર કોણ જાણે છે? આપણાથી મોટા કોણ કે વૈકુંઠ વાસી વિષ્ણુદેવ આ વિશે જરૂર જાણતા હશે. હા બ્રહ્મદેવ, જો આ વાતની અંદર આજ વૈકુંઠ વાસી વિષ્ણુદેવ જાણતા હોય તો તેને અત્યારે વૈકુંઠ વાસી વિષ્ણુદેવને બોલાવો. ભલે દેવેન્દ્ર. એમાં બેલેન્સ થઈ રહ્યું છે. એ નહીં આવી ગયા અટાણે. આ બેવાન કીધું તો હું તમારે મોટો ને. હાલો બેજો બેજો. બોલાવો તમ તાર, બોલાવો અમારા બાપનું. બોલાવો વિષ્ણુયા આવો જોરે. બોલાવો વિષ્ણુયા આવો જોરે. આવો તમારો મોજા આગે આવો તમારો મોજા આગે આગે સંકટ વિષ્ણુયા આવો જોરે. આજ બોલાવો વિષ્ણુયા આવી રે. આવ્યો તો બોલ મોજા આવ્યો તો બોલ મોજા બોલાવો વિષ્ણુયા. એ આવીને મને કે સાલમલો બેહી ગયે. એવું કીધું ગુરુજી એને. અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ? કારણ આલે મને કીધું એ કહું. અરે વૈકુંઠ વાસી વિષ્ણુદેવ, આપ તો બંને દેવથી મોટા છો. બધું જાણવા છતાં આજ શા માટે ઇન્દ્રની કસોટી કરવા માંગો છો? બધું જાણો, તમને ખ્યાલ જ છે અંદર હું વાત થઈ હતી. શા માટે એની કસોટી કરો છો? એની પેસોટી ખાઈ જા. ના ના, આ તો હું કહું છું મારી ઢગલો થઈ ગઈ. અરે દેવરાજ ઇન્દ્ર, આજ હું આપના મુખ્યથી સાંભળવા માંગુ છું. હા વિષ્ણુદેવ, જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ સાંભળો. સાંભળો. ક્યાં જ સાંભળે છે સોના મંદિર એમાં કોઈ કાણા માથાનો માનવી આજ 3.5 દિવસનો કર તપસ્યા કરી મારું દર્શન ડોલવે છે. આમાં કઈ જાણતા હોય તો આપ મને જણાવો, નકર આજ મને રજા આપો તો જ એને ધણીને મસ્તક આજ મને જુદા કરી આપના શરણમાં સોંપી દઉં. અરે નહીં દેવરાજ ઇન્દ્ર, આટલો બધો ક્રોધ ના કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ આજુ મારું વૈકુંઠ ડોલે. આજે આ વિશે હું કઈ જાણતો નથી, પણ આપણાથી મોટા કોણ? કૈલાસવાસી શિવશંકર જરૂર આ વાતની અંદર જાણતા હશે.